નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવવું એ નવો ટોપિક શીખીશું. તમે અગાઉ ત્રિકોણનું ક્ષેત્રફળ માટે હાફ પાયો ગુણ્યા વેધ સૂત્રનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ મેળવીએ છીએ. ઉપરાંત જો કાટકોણ ત્રિકોણ હોય દેન હાફ કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. ઓકે, સમબાજુ ત્રિકોણ હોય દેન વર્ગમૂળ 3/4 અને બાજુનો વર્ગ. આ રીતે તમે ઇન પાસ્ટ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેના 3 સૂત્રનો અભ્યાસ કરી આવ્યા છો. આજે આપણે યામ ભૂમિતિની અંદર તમને 3 શિરોબિંદુ આપેલા હોય અને એના એક્સયામ વાયયામ આપેલ હશે. એના પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવવું એના વિશે અભ્યાસ કરીશું. સી, તમને કોઈક ત્રિકોણ આપેલ હોય એબીસી અને આ જે શિરોબિંદુઓ છે ત્રિકોણના એના યામ x1 y1 b x2 y2 and c x3 y3 આપેલ હોય. બરાબર છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એના માટેનું સૂત્ર જોઈશું. સી, એરિયા ઓફ ABC is equal to half in bracket. લખવાની સિસ્ટમ જે છે એ બરાબર ધ્યાનથી સમજી લેવી. x બહાર રાખીશું એટલે કે એક્સયામ બહાર રાખીશું. x1 લીધા છે ધેન y જે યામ જે છે એ આપણે પછી લખીશું. ધેન x2 x1 લીધા ત્યારબાદ y આપણે રાખ્યા છે x2. અહીં પણ આપણે y જ રાખીશું. ધેન x3 લઈશું અને y રાખ્યા છે. અહીં દરેકમાં માઇનસ સાઇન આવશે. હવે આ જે y લખ્યા છે એમાં y1 y2 और y3 પૈકી કયા લખવા એ ખાસ લખવાની સિસ્ટમ બરાબર ધ્યાનથી સમજી લેજો. x1 y માટે શું કરવાનું છે, તમારી પાસે અહીંયા રોટેશનમાં ક્રમ જો જોઈએ ધેન 1 2 3 છે. સી, અહીં તમે 1 લીધા છે. x1 ને શું કર્યા છે, બહાર રાખ્યા છે. ધેન 1 ત્યારબાદ 2 3 ક્રમ જરા ધ્યાનથી જોવા. 2 3 1 2 3 ધેન 2 હશે. ધેન 3 and 1 સાયકલ ફરીને ક્યાં આવે છે 3 and 1. ત્યારબાદ x3 લઈશું. ધેન તમારી સાયકલ 1 હતી, 1 પરથી ક્યાં જશે 2 પર જશે. ઓકે, ધેન અહીં y1 માઇનસ y2 લખીશું. સૂત્રને યાદ રાખવા માટેની રીત તમને આપી છે. સિમ્પલ છે. x યામને તમારે શું કરવાનું છે, બહાર રાખવાના છે અને y યામની શું કરવાનું છે, બાદબાકી કરવાની છે. પરંતુ કયા y યામની બાદબાકી કરવી એના માટે જો x1 બહાર હોય ધેન y2 માઇનસ y3 ક્રમ ધ્યાનથી જોશો. 1 2 3 ધેન 2 3 1 3 ધેન 3 1 2. ઓકે, સિમ્પલ છે યાદ રાખવા માટે. હવે અહીં જે સૂત્ર છે એમાં તમને અહીં બ્રેકેટ આપેલ છે. બરાબર છે. ઇન પાસ્ટ જૂના અભ્યાસક્રમની અંદર આ જે સૂત્ર હતું એમાં અહીં માનાંક એટલે કે મોડ્યુલસ નું સાઇન લેવામાં આવતું હતું. સી, મોડ્યુલસ એટલે શું કે તમને માનાંકમાં જો કોઈ સંખ્યા આપેલ હોય તે ધન સંખ્યા હોય કે ઋણ સંખ્યા હોય એ સંખ્યાનું મૂલ્ય હંમેશા આંકડાકીય લેવામાં આવતું હોય છે. મોડ્યુલસનો અર્થ શું કે કોઈ પણ સંખ્યાનું માનાંક મૂલ્ય એટલે તે સંખ્યાના ચિહ્નને ધ્યાનમાં લીધા વિના ચિહ્નને ધ્યાનમાં લેવાનું નથી અને એ સંખ્યાનું શું લેવાનું, ફક્ત આંકડાકીય મૂલ્ય લેવાનું. અહીં પણ કંઈક એવું છે, તમને સૂત્રની અંદર આ રીતે વિગત આપેલી હશે પરંતુ પાછળ શાબ્દિક ઉલ્લેખ કરેલ છે એને પણ ધ્યાનમાં રાખવાનું. આ જે પરિણામ છે નું સંખ્યાત્મક મૂલ્ય હશે. એટલે કેટલીક વાર શું થાય છે કે તમે અહીં કૌંસનો ઉપયોગ કરો છો બરાબર છે, પરંતુ સાદુરૂપ આપતા કેટલીક વાર ઋણ કિંમતો આવી જાય છે. દેન ક્ષેત્રફળ છે, એરિયા જે છે એ તો ઋણ ન હોઈ શકે. ઓકે, દેન શું કરવું, પાછળના શબ્દ પર પણ થોડો ફોકસ કરવો. સંખ્યાત્મક મૂલ્ય. ઓકે, ધન હોય કે ઋણ હોય આપણે શું લઈશું, ફક્ત ધન જ લઈશું. ઓકે, દેન તમને ત્રિકોણ આપેલ છે
ત્રિકોણ રચાય છે તેનું ક્ષેત્રફળ તમે આ સૂત્ર દ્વારા મેળવી શકો. ઓર આના સિવાય બીજું સૂત્ર પણ છે જેની અંદર આ x1 x2 x3 છે એના સ્થાને તમે y1 y2 અને y1 y2 અને y3 પણ લઈ શકો. પરંતુ એવા સંજોગોની અંદર જ્યાં y છે ત્યાં શું કરીશું, x લઈ લઈશું. આ રીતે પણ તમે કરવું હોય કરી શકો. ઓકે, આપણે દાખલાની અંદર આ સૂત્ર જે છે એ જ એપ્લાય કરવાના છે. સો એ જ રાખીશું. દેન બીજી વસ્તુ છે કે જો બિંદુઓ સમરેખ હોય, આ એ બી સી જે છે એ સમરેખ હોય એટલે કે ત્રિકોણ રચાતો જ નથી. ઓકે, દેન એ બી અને સી સમરેખ હોય તો એરિયા ઓફ એબીસી ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીં ત્રિકોણ રચાતો જ નથી. એબીસી કેવા બિંદુઓ છે? આ રીતે એ બી અને સી કેવા બિંદુઓ છે? સમરેખ બિંદુઓ છે. હવે સમરેખ બિંદુ હોય ત્રિકોણ શક્ય જ નથી. ઓકે, સો ક્ષેત્રફળ કેટલું લઈશું? 0. હવે 0 શા માટે લીધું? સિમ્પલ છે. તમને કોમન પ્રશ્ન પૂછવામાં આવે કે તમારી પાસે કેટલા પૈસા છે, then તમે આન્સર આપશો 50 રૂપિયા છે, 500 રૂપિયા છે. પણ જો તમારી પાસે ન હોય તો નોર્મલી આપણે વ્યવહારમાં શું બોલીએ છીએ? નથી. એકચ્યુઅલી ગણિતની દ્રષ્ટિએ નથી એ જવાબ ખોટો કહેવાય. ગણિતની દ્રષ્ટિએ જો તમારી પાસે ન હોય then કરેક્ટ આન્સર ઇઝ 0. બરાબર છે? મારી પાસે 0 પૈસા છે. એ જ રીતે જો ક્ષેત્રફળ શક્ય જ નથી then એનું ક્ષેત્રફળ કેટલું? 0 લેવું. ઓકે, સો આ જે સૂત્ર છે એ તમને શોર્ટ ક્વેશ્ચનની અંદર કામ લાગશે. હવે આપણું પ્રથમ સૂત્ર છે એને રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોઈશું. ઓકે, આપણે આ જે એક્ઝામ્પલ છે એ પહેલાં લઈ લઈશું. તમને એક ત્રિકોણના 3 શિરોબિંદુઓ આપેલ છે જેને આપણે એ બી અને સી નામ આપી દઈશું. એને આપણે 1 -1 લઈ લઈશું, બી -4 and 6 and c -3 -5 લઈશું. ઓકે, સો ફર્સ્ટ એક્ઝામ્પલ હોય આપણે દરેકે દરેક વિગત સૂત્રની જે છે એ વ્યવસ્થિત લખીશું. અહીં x1 1 and y1 -1, then x2 -4 and y2 6 થશે, then x3 -3 and y3 -5. ના, સૂત્ર આપણી પાસે છે એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ હાફ ઇન બ્રેકેટ x1. સી લખવાની સિસ્ટમ જરા બરાબર શીખી લેજો જેથી કરીને સૂત્રમાં ભૂલ ન પડે. આપણે કૌંસમાં વાયામ લેવાના છે જેને આપણે પછી લખીશું. એ જ રીતે x2 and x3. ઓકે, હવે x1 x2 x3 એને આપણે શું કરીએ છીએ? કૌંસની બહાર રાખ્યા છે. દેન y ને આપણે કૌંસમાં રાખવાના છે. સો y લઈ લીધા. ત્યારબાદ ચિહ્ન પણ બધી જગ્યાએ શું આવશે? માઇનસ આવશે. હવે y1 y2 y3 માટે આપણે શ્યોર બનવાનું છે. સી આપણી પાસે અહીં એક ક્રમ છે 1 2 and 3 જેને આપણે રોટેટ કરવાનું છે. ઓકે, સો આપણે અહીં 1 રાખ્યા છે, દેન 2 3. સો 1 2 3. ઓકે, દેન x2 રાખ્યા છે, દેન આપણી પાસે રોટેશન આ રીતે ફરતું રહેશે. દેન 3 and 1, દેન x3 પર આવીશું, દેન 1 and 2. ક્લિયર? જો સૂત્ર યાદ રહેશે સર, ધ્યાન સિમ્પલ જ છે, સાદુરૂપ આપવાનું છે. આપણે જે કંઈ બિંદુ આપેલા છે, યામ આપેલા છે, જેના આધારે હાફ યાર x1 ઇઝ ઇક્વલ ટુ 1 y2 માઇનસ y3 પ્રમાણે y2 છે તમારી પાસે 6 માઇનસ -5 છે, સો પ્લસ થઈ જશે. દેન x2 છે તમારી પાસે -4 in bracket y3 minus y1, y3 -5 છે, y1
-1 છે, સો -5 માઇનસ -1, સો પ્લસ થઈ જશે. ધેન x3 જે તમારી પાસે કેટલા છે -3 છે, અને y1 માઇનસ y2 પ્રમાણે -1 -6. ઓકે, જરા ધ્યાન રાખો, અહીં તમને કૌંસ આપેલ છે. જો સાદુરૂપ આપતા તમને ધન કિંમત મળે છે ધેન ડોન્ટ વરી, પરંતુ જો ઋણ મળી જાય તો આપણે એનું સંખ્યાત્મક મૂલ્ય લેવું. હાફ, સો અહીં 6 અને 5 11 થશે, અને એક સાથે ગુણાકાર હોય આપણે 11 જ લઈ લઈશું. આ પ્લસ છે, આ માઇનસ છે, સો માઇનસ થઈ જશે, અને આ ઓછા, સી એક સ્ટેપ વધારી લઈએ છીએ, આ વત્તા છે ઓછા છે, સો ઓછા થઈ જશે. ધેન 4 ઇન બ્રેકેટ -4 પ્લસ માઇનસ, ધેન -3 થશે ઇન બ્રેકેટ -7 -6 -1. ઓકે, ધેન હાફ ઇન બ્રેકેટ 11 માઇનસ માઇનસ પ્લસ ગુણાકાર કરીશું 16 માઇનસ માઇનસ પ્લસ ગુણાકાર કરીશું, ધેન 7 તારી 21 થશે. સો હિયર હાફ ઇન બ્રેકેટ 1 6 7 પ્લસ 1 8, ધેન 2 3 4. સો બે કેન્સલ કરીશું, ધેન આન્સર 24 મળશે. ઓકે, સો હિયર એરિયા ઓફ ABC is equal to 24 ચોરસ એકમ. ઓકે, દેન નેક્સ્ટ લઈશું, જે આપણે સાઈડનો એટલા માટે લીધો છે કે આની અંદર પ્રથમ દાખલો હોય, ધન કિંમત મળે છે, તમને સારું પડશે. સી અહીં આપણે જોઈશું ત્રિકોણ જે છે એને આપણે આ રીતે ડ્રો કરી દઈશું. નામ આપેલ જ છે અહીં તો ઓલરેડી ABC આપેલ છે. સો A 5 2 B 4 7, then C 7 -4 છે. હવે અહીં આપણે દરેક વિગતો લખી છે, અને એક્ઝામની અંદર લખાણ આ રીતનું જ હોવું જોઈએ. ઓકે, પરંતુ આપણે જો થોડું ડાયરેક્ટ કામ કરતા શીખી જાય ત્યારે ખૂબ સારું છે, પરંતુ એ ફક્ત પ્રેક્ટિસ કરતા હોય ત્યારે. પરંતુ જ્યારે એક્ઝામમાં લખતા હોય ત્યારે લખાણની જે ચોકસાઈ હોવી જોઈએ એ ખૂબ જરૂરી છે. સી અહીં તમે ડાયરેક્ટ કામ કરવું હોય તેને કેવી રીતે કરી શકો? સિમ્પલ છે, એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ હાફ. ફરી પાછા એકવાર સૂત્રને કેવી રીતે લખવું એની સમજણ મેળવીશું. x1 ઇન બ્રેકેટ y લખી દીધા છે, x2 y પ્લસ x3 y બ્રેકેટ ઓવર. ધેન 1 છે, રોટેશન પ્રમાણે 2 3 બાકી રહે છે, સો 2 3 2 છે, ધેન 3 1 2 હોય, ધેન 3 1 3 હોય, ધેન 1 2 1 2. સિમ્પલ છે, યાદ રહી જશે. ચાલો હવે આગળ વધારીશું. હાફ ઇન બ્રેકેટ x1 તમારી પાસે કેટલા છે? સી x1 x2 x3, ધેન x1 કેટલા છે 5, y2 minus y3, then 7 minus -4, so plus થઈ જશે, plus x2 4, then y3 minus 2, y3 minus y1 પ્રમાણે 2 થશે, then x3 જે કેટલા છે 7 in bracket y1 minus y2, y1 minus y2, 2 minus 7 bracket over. Now half in bracket 7 plus 4 11, એનો ગુણાકાર આપણે 5 સાથે કરીશું, સો 11 પંચા 55, then 4 2 6 થશે, બંને સરખી પરંતુ -6 થશે, then ગુણાકાર કરીશું, માઇનસ આવશે, 6 ચોક 24. ઓકે, સેમ આગળ વધારીશું, અહીં -5 થશે, 2 -7 -5 અને પ્લસ માઇનસ થશે, ગુણાકાર કરીશું, 7 5 35 35 થશે. ઓકે, then half in bracket 55
માઇનસ આ બંને સરખી સરખી છે. સો બંને સરવાળો કરીશું અને ઋણની નિશાની લઈશું. 9 3 2 5. ઓકે, ધેન અહીં તમને મોટી સંખ્યામાંથી નાની બાદ કરશો ઋણ મૂલ્ય મળે છે સી. આ પ્રશ્ન મેં આગળ લખ્યો હતો છતાં પણ શરૂઆત આ દાખલાથી શા માટે કરી છે? કારણ કે જો પ્રથમ એક્ઝામ્પલની અંદર ઋણ આવી જાય ધેન થોડી કન્ફ્યુઝન ઊભું કરે. ધેન અગાઉ આપણે વાત કરી છે તે પ્રમાણે જો ઋણ આવે તો આપણે એનું સંખ્યાત્મક મૂલ્ય જ લેવું. ઓર લાઈક સી અહીં -2 આન્સર મળે છે. ઓકે, ધેન તમે ડાયરેક્ટ +2 લઈ લેશો તો પણ ચાલશે, પરંતુ લખવાની સિસ્ટમ આવી છે જે ઋણ છે માટે ઋણ 2 નું સંખ્યાત્મક મૂલ્ય થાય છે. માટે અહીં તમે એરિયા ઓફ એબીસી એટલે કે તમને આપેલ ત્રિકોણ જે છે એનો ક્ષેત્રફળ બરાબર કેટલા 2 ચોરસ એકમ લઈ શકો. ઓકે, સો ઋણ આવે ત્યારે કાળજી રાખવાની છે. ઋણ આવી શકે પરંતુ આપણે શું કરવાનું છે? એનું સંખ્યાત્મક મૂલ્ય જ લઈશું. ઓકે, સ્વાધ્યાય 7.3 નો પ્રશ્ન નંબર 1 જોઈશું, જેની અંદર તમને ત્રિકોણના શિરોબિંદુ આપી દીધેલ છે. એના પરથી આપણે શું કરવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. અહીં 2 એક્ઝામ્પલ આપેલ છે. આપણે બંને એક્ઝામ્પલને અલગ અલગ રીતે સમજીશું. જે તમને યોગ્ય લાગે એ રીતે તમે કરશો. સૂત્ર એનું એ જ છે, પરંતુ આ જે પ્રશ્ન છે એની અંદર આપણે આકૃતિ દોર્યા વગર સી A 2 3 B -1 0 and C 2 -4 લઈશું અને સીધી વિગત મેળવી લઈશું. x1 2 y1 3 x2 -1 y2 0 and x3 2 and y3 -4 લઈશું અને સૂત્રમાં મૂકીશું. જ્યારે બીજો જે પ્રશ્ન છે એમાં આપણે એક ટ્રાયેંગલ લઈશું અને એમાં આપણે -5 -1 B 3 -5 and C 5 2 લઈ આ જે વિગતો છે એ લખ્યા સિવાય આપણે ડાયરેક્ટ કામ કરીશું. એ એટલા માટે છે કે જ્યારે તમે મોટા પ્રશ્નો લાઈક કોઈક ચતુષ્કોણ આપેલ હોય સી આ રીતે અને એ ચતુષ્કોણના 4 શિરોબિંદુ તમને આપી દીધેલ હશે અને એના પરથી આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું હોય દેન શું કરવાનું છે? આ રીતે એક વિકર્ણ લઈ લો. ત્યારબાદ આ જે ત્રિકોણ મળે છે તે અને ઉપર જે મળે છે એ બે ત્રિકોણના ક્ષેત્રફળ અલગ અલગ શોધીશું અને પછી શું કરીશું? સરવાળો કરીશું. પરંતુ શા માટે આ રીતે કરવાનું છે સી? તો અહીં જો આપણે x1 y1 એ રીતે નામકરણ કરીએ દેન અહીં આ જે બે બિંદુઓ છે પ્રથમ ત્રિકોણ માટે x1 y1 x2 y2 x3 y3, બીજા માટે ફરી પાછું શું થઈ જશે? x1 y1 x4 y4 થશે અને x3 y3 થશે. દેન સૂત્ર તમે શું કરો છો? અહીં જે લખો છો એ જ સૂત્ર બીજા ત્રિકોણ માટે પણ લખી દો છો, જે અયોગ્ય કહેવાય. સો આ રીતે ડાયરેક્ટ બિંદુઓ પરથી તમે ક્ષેત્રફળનું સૂત્ર લખતા શીખી જશો દેન સારું પડશે. સી અહીં એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ હાફ ઇન બ્રેકેટ x1 y2 માઇનસ y3. હવે હું એવું માનું છું કે તમને સૂત્ર મોઢે થઈ ગયું હશે. સો થોડું ઝડપથી લખી દઉં છું. y2 છે દેન 3 1 x3 છે દેન 1 2 લઈ લઈશું બ્રેકેટ ઓવર. સો હિયર હાફ ઇન બ્રેકેટ x1 આપણી પાસે છે 2 y2 માઇનસ y3 0 -4. સો પ્લસ થઈ જશે પ્લસ x2 -1 છે દેન y3 માઇનસ y1 પ્રમાણે અહીં y3 જે છે એ કેટલા છે તમારી પાસે? -4 છે. સી અહીં જરા લખવામાં થોડી ખામી થઈ જાય છે. y3 ઇઝ ઇક્વલ ટુ -4 છે. બરાબરનું ચિહ્ન લખાયેલ ન હતું. ઓકે, સો
now y3 -4 છે, so -4 minus 3 plus x3 2 y1 minus 3 minus 0 bracket over, so half in bracket 0 plus 4 then 4 થઈ જશે અને બે સાથે ગુણાકાર કરીશું then 4 દુ 8 થઈ જશે. ઓકે, હવે અહીં -7 થઈ જશે. સી -4 -3 -7 થઈ જશે અને એનો ગુણાકાર -1 સાથે કરીશું, સો 7 × 7 ઓછા વટા થઈ જશે અને અહીં ઓલરેડી પ્લસ છે, સો +7 અને અહીં 3 - 0, સો 3 × 2 6 થઈ જશે. ઓકે, then half in bracket 8 plus 6 14 plus 7 21, then 21/2, so આ રીતે રાખશો તો પણ ચાલશે, ઓર 10.5 ઓર અહીંથી તમે આ રીતે 2 10 10 દુ 20 1 21 આન્સર તમને આ રીતે પણ આપી શકે, આ રીતે પણ આપવો હોય આપી શકો, ઓર 10.5 ચોરસ એકમ. ઓકે, સો આ રીતે પણ તમે લખી શકો. હવે શું કર્યું છે, બીજા પણ લીધો છે અને આ જે બિંદુઓ છે એ નથી લખવાના, આપણે ડાયરેક્ટ લખીશું. સી કેવી રીતે, એરિયા ઓફ ABC is equal to half x1 minus 5 y2 y3 minus 5 minus 2 plus x2 y3 y1 2 minus -1, so +1 થઈ જશે, then x3 y1 minus y2, so -1 minus -5 છે, so +5 થઈ જશે બ્રેકેટ ઓન. આ રીતે ડાયરેક્ટ લખી દેશો, દેન ચતુષ્કોણની અંદર તમને સારું પડશે, ઓર આ રીતે લખશો દેન ખૂબ જ સારું કહેવાશે. પરંતુ ચતુષ્કોણનું શોધવાનું હોય ત્યારે ડાયરેક્ટ આ રીતે કરીશું, સો એ રીતે પણ આપણે શીખી લઈએ છીએ. હાફ ઇન બ્રેકેટ -5 here -7 -5 -2 -7, then 3 here 3 2 plus 1 3, then 5 in bracket 4 plus 5 minus 1. Okay, now half in bracket minus plus થઈ જશે, 5 7s are 35 plus 3 3s are 9 and 5 4s are 20. Okay, so here half in bracket સરળ કરીશું. સી 9 5 14 1 3 3 6 64 થાય છે. ઓકે, then 2 2 કેન્સલ કરીશું, 32 ચોરસ એકમ. ઓકે,